જય હિન્દ દોસ્તો, હું પ્લાનિંગ ફાઉન્ડેશન વડોદરાનો કાર્યકર સ્નેક સેવક અશોક પટેલ બોલું છું. અત્યારે અવાખલ ગામ જે સિનોર તાલુકામાં આવ્યું છે ત્યાંથી શ્રેયસ વિદ્યાલય અવાખલમાં રોહિતભાઈનો ફોન આવ્યો હતો, જે મારી કોઈના દીકરા પણ થાય છે, કે અમારી સ્કૂલમાં એક પાટા ઘરનું બચ્ચું આવી ગયું છે, તો તમે આવો. તો અહીંયા હું તાત્કાલિક આવ્યું અને જોયું તો એક આશરે 1.5 ફૂટ લાંબુ પાટા ઘરનું બચ્ચું હતું, જેને અંગ્રેજીમાં મોનિટર લીઝર કહેવાય છે. તમે નજીકના કોઈ રેસ્ક્યુ અથવા વન વિભાગને જાણ કરો. હવે આ પાટલા ઘોડા બચ્ચાને હું વન વિભાગને સુપ્રત કરીશ. જય હિન્દ બાળકો, આ એક મોનિટર લીઝર છે, જે ગરોળી નાખવું કહેવાય છે. આ રેસાયણ પણ કરી છે, કારણ કે આ શરીર કસરી વેચાય અને આની જીભ તમે જોઈ રહ્યા છો, જુઓ, સાપ જેવી હોય છે, એટલે લોકોને ખૂબ ડર હોય છે કે આ ખૂબ ઝેરી હોય છે. આ કરડે તો માણસ પાણી પીવા પણ ના માગે, અને ખાલી ફૂંક મારે તો પણ એનું ઝેર ચડે ને કોવારો થાય છે. આ બધી અંધશ્રદ્ધાઓ છે, એવું કાંઈ હોતું નથી. અને ગુજરાતીમાં પાટલા ઘો કહે છે અથવા ચંદન ઘો કહે છે. ચંદન ઘો કહેવાનું કારણ કે એના શરીર ઉપર આ તમે જોઈ રહ્યા છો જે ટપકા છે ને સ્કેલ, સમય જતાં જેમ મોટી થાય તો આ સ્કેલ દૂર થઈ જાય છે. આ જન્મે તો આની સાઈઝ 4 થી 6 ઇંચની હોય છે, અને મોટી થાય તો 5 થી 6 ફૂટની પણ થઈ શકે છે. એટલે તમે કોઈ પણ જાતનો ડર ના રાખશો. આ દેખાય તો તમારા કોઈ વડીલને જાણ કરો, અથવા તો કોઈ રેસ્ક્યુઅરને બોલાવો. તે ના હોય તો તમે વન વિભાગને ફોન કરો. પણ આનાથી કોઈ બીસો ના. અને આ શરમાળ જાતિની છે, આપણે નજીક જઈએ તો ભાગી જવાની ફિરાકમાં વધારે રહે છે. એ માણસને કરડતી નથી. હા, તમે બહુ જ ઉશ્કેરો એને તો કદાચ કરડે, તો એનું ઝેર બિલકુલ હોતું નથી. આ તમે જોઈ રહ્યા છો. આ જો કરડી, આમાં કોઈ ઝેર નથી હોતું, એટલે બીવાની જરૂર નથી હોતી. આ જાતે બાઇટ એટલા માટે લઈ રહ્યો છે કે તમને જાણકારી મળે કે આમાં કોઈ ઝેર નથી, એટલે કોઈ અંધશ્રદ્ધામાં ન રહેશો અને એને મારશો નહીં. આ એક બિનઝેરી જીવ છે, તો એને બચાવવામાં મદદ કરો. થેન્ક યુ.